નમસ્કાર મિત્રો ચૈતર વસાવાની ધરપકડ અને તેની માટે તેના મિત્ર ગોપાલ ઇટાલિયાનું આવવું. ગોપાલ ઇટાલિયાને પહેલા તો રોકવામાં આવ્યા ભરૂચના પોઈચા ગામ પાસે, પરંતુ આ ગોપાલ ઇટાલિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટ સુધી પહોંચી ગયા હતા. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચૈતર વસાવાને રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ આ કોર્ટ પાસે પહોંચીને પણ ગોપાલ ઇટાલિયાની બબાલ થઈ હતી. કેવા દ્રશ્યો છે, શું કહી રહ્યા હતા ગોપાલ ઇટાલિયા, આપ પોતે સાંભળો, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટમાં લાવતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે, જે હાલમાં અહીંયા પોલીસ સાથે હાલમાં બેઠકના દ્રશ્યો સર્જાયા છે. ગોપાલ ઇટાલિયા પોલીસે તેમની સાથે આપે સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયા અને પોલીસ વચ્ચે રકઝક થઈ રહી હતી. ગોપાલ ઇટાલિયાએ ફરી કહ્યું કે ભાઈ, હું ધારાસભ્ય તરીકે નહીં, હું સામાન્ય વ્યક્તિ તરીકે નહીં, હું વકીલ તરીકે આવ્યો છું, મને જવા દો. અને ત્યારબાદ તેમની સાથે વાત કરી હતી. આખરે તેમને જવા દીધા, પણ મૂળ વાત એ છે કે ગોપાલ ઇટાલિયાને ફરી રોકવામાં આવ્યા હતા. ગોપાલ ઇટાલિયા બેશક ધારાસભ્ય પણ છે, ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા પણ છે. તે આવે, તે બોલે, તેની અસર થાય અને ત્યારબાદ તંત્રની મુશ્કેલીઓ વધી શકે, એ સીધી વાત છે. આમ છતાં પણ તેમણે કહ્યું હતું કે તેઓ વકીલ તરીકે આવ્યા છે. હવે ગોપાલ ઇટાલિયા પહોંચી ચૂક્યા છે, તેમને રજૂ કરવામાં આવ્યા છે. ચૈતર વસાવાને અલગ અલગ વાત હજુ સામે આવશે, રિમાન્ડ પણ માંગવામાં આવશે, ચૈતર વસાવા જેલમાં પણ જશે. પણ વાત સમગ્ર ઘટના પાછળની એ જ છે કે ચૈતર વસાવા સામે જે કાર્યવાહી કરવામાં આવી છે, એ શું પોલીસે બંધારણની બહાર જઈને, કાયદાની બહાર જઈને ભારતીય જનતા પાર્ટીના ઈશારે કરી છે? આ સવાલો થઈ રહ્યા છે અને તેના સમર્થકો આ વાતને લઈને દુઃખી છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ગોપાલ ઇટાલિયા પહોંચી ગયા છે, બેશક આ મામલો વધુ ગરમ થશે, પણ આમાં સાચું કોણ છે, ખોટું કોણ છે? વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.